હિન્દુ સંસ્કૃતિમાં માતાજીની આરાધનાનું ખૂબ મહત્વ હોય છે, ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર ચૈત્રી નવરાત્રિનું પણ ખાસ મહત્વ રહ્યું છે. નવરાત્રિમાં દૈવી શક્તિની આરાધના ખૂબ ફળદાયી નીવડતી હોય છે. આ નવરાત્રિમાં લોકો વિધિ વિધાન મુજબ માતાજીની પૂજા અને આરાધના કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં પણ શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વો એવા ચૈત્રી નવરાત્રિને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના 9 દિવસમાં વિવિધ ધાર્મિક આયોજન સાથે 13, 14 અને પૂનમ ભાતીગળ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી બહુચરાજી પધારી બહુચર માના પાવનકારી દર્શનનો લાભ લેશે. બહુચરાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ચૈત્રી નવરાત્રિમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને તેના કારણે ગુજરાતની સાથે દેશભરમાંથી માઈ ભક્ત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બહુચરાજી મંદિરે માં બહુચરના આશીર્વાદ મેળવવા પધાર્યા છે. વિશ્વમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં શાંતિનું માહોલ જોવા મળી રહ્યો છે. સનાતન સંસ્કૃતિ અને આરાધનાને કારણે ભારતમાં પરમ શાંતિ અને પરમ વૈભવ પ્રાપ્ત થઈ રહ્યો છે. શક્તિપીઠ બહુચરાજીમાં આજે વિશ્વમાં શાંતિ અર્થે વિશેષ પ્રાર્થના પણ કરાઈ અને સર્વેનું કલ્યાણ થાય તેવી પણ મા બહુચરને અરજ કરાઈ. યાત્રાધામ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બહુચરાજી મંદિરે આજે પ્રથમ દિવસે ચૈત્રી નવરાત્રિએ ઘટ સ્થાપન કરવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રિનું બહુચરાજી મંદિરે વિશેષ મહત્વ હોય મોટી સંખ્યામાં માઈ ભક્ત શ્રદ્ધાળુઓ દર્શન કરવા પધાર્યા. આવનારા દિવસોમાં ચૈત્રી નવરાત્રિને લઈ હજુ પણ મોટી સંખ્યામાં બહુચર માના દર્શનનો લાભ લેશે. સૌથી પહેલા તો આપ સૌને ચૈત્રી નવરાત્રિની શુભકામના. એક રીતે જોવા જઈએ તો આપણું સનાતની હિન્દુ ભાઈઓનું આજથી 9 વર્ષ પ્રારંભ થવા જઈ રહ્યું છે. તો આપ સૌને શુભકામના. આજના દિવસે ચૈત્ર સુદ એકમના દિવસે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની અંદર વહીવટદાર શ્રી દ્વારા અહીંયા ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવી છે. પરંપરાગત રીતે આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે, તો આજના દિવસે માતાજીના નવદુર્ગાઓની પૂજા થાય છે. સાથે સાથે ભગવતી બાલા ત્રિપુરામ્માની પણ પૂજા થાય છે. અને આજના દિવસે ઘટ સ્થાપન કર્યા પછી 9 દિવસ સુધી માતાજીની ઉપાસના કરવાનું ખૂબ જ આ સ્થાનની અંદર અને દરેક શક્તિપીઠોમાં એનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસો જે છે એ માતાજીના દિવસો છે. આ દિવસો દરમિયાન માં ભગવતી પોતે પણ ખૂબ આનંદમાં હોય છે અને માં જ્યારે આનંદમાં હોય ત્યારે આપણે એની ભક્તિ કરીએ તો એનું વિશેષ જે ફળ છે એ ભક્તોને પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે આજના દિવસે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી. આપણી તો સંસ્કૃતિ જે છે કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, કે દરેકનું દરેક રીતે કલ્યાણ થાય, વિશ્વની અંદર પણ શાંતિ ફેલાય. આજે એક બાજુ આપણે જોઈએ છીએ ચારે બાજુ યુદ્ધની પરિસ્થિતિઓ છે, ચારે બાજુ અનેક દેશોમાં બોમ્બમારા થઈ રહ્યા છે. એવા સમયે પણ આપણા ભારત દેશની અંદર અલગ અલગ શક્તિપીઠોમાં આજે ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઘટ સ્થાપનની વિધિ થઈ રહી છે. નવરાત્રિની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. હજુ હમણાં ધૂળેટી ગઈ, એની અંદર પણ લોકો ખૂબ હર્ષોલ્લાસથી પોતાને રંગે રંગતા હતા. અને કહેવાનો મતલબ કે ખૂબ જ આનંદ અને ખૂબ જ શાંતિપૂર્વક આપણે ત્યાં બધું ચાલી રહ્યું છે. એનું કારણ એક જ છે કે આપણે લોકો શાંતિમાં માનવાવાળા છીએ અને વિશ્વના તમામ લોકોએ પણ શાંતિપૂર્વક જ દરેક પ્રશ્નોનું જે છે નિરાકરણ લાવવું જોઈએ. એટલા માટે જ આપણે ત્યાં કહીએ છીએ કે સર્વે ભવંતુ સુખિનઃ, વસુદૈવ કુટુંબકમ, વિશ્વ આખું એક પરિવાર છે. એવી બધી ભાવનાઓમાં માનવાવાળા આપણે લોકો છીએ. તો આપણે આજના દિવસે લોકોને પણ વિશ્વને એટલું જ કહીશું કે બિલકુલ આનંદપૂર્વક અને શાંતિપૂર્વક દરેક પ્રશ્નોના સમાધાન જે થવા જોઈએ અને આવા યુદ્ધો જે છે એ તો કોઈ પણ કાળે ટાળવા જ જોઈએ. સૌ પ્રથમ તો મા બહુચરના સૌ ભાઈ ભક્તોને આજથી શરૂ થનાર ચૈત્રી નવરાત્રિની લાખ લાખ શુભેચ્છાઓ. આપણે આજથી પહેલું નોરતું માતાજીનું શરૂઆત થઈ રહ્યું છે, ત્યારે 8 થી 10 લાખ માઈ ભક્તો આખી નવરાત્રી દરમિયાન તેમજ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન માઈ ભક્તો આવે એવી અમારી આશા છે. બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ માઈ ભક્તોની વધુમાં વધુ સેવા થઈ શકે તે માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સૌ માઈ ભક્તો માટે મંડપ પ્રસાદની સેવા પણ આ નવરાત્રી દરમિયાન તેમજ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન થવામાં આવનાર છે. આજ રોજ પહેલું નોરતું હોય છે, ત્યારે આપણે માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે, જ્વાર સ્થાપન કરવામાં આવે છે, જે પૂનમના દિવસે એમનું ઉત્થાપન કરવામાં આવશે તેમજ પ્રસાદ રૂપે સૌ માઈ ભક્તોને વહેંચવામાં આવશે.